તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી યોજના વિશે। ખેડૂતોને 2500 રૂપિયાની સહાય મળશે। પહેલા ખેડૂતોનું કામ કેટલા કલાકો બાદ થઈ જતું, હવે ખેડૂતોનું કામ થશે મિનિટોમાં। તો તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું હોય છે, તે તમે તમારા ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની તમામ માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છે। તે પહેલાં વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના માટે તમારે સૌપ્રથમ ગૂગલ કે ક્રોમમાં જઈ અને આઈ ખેડૂત ટાઈપ કરી દેવાનું રહેશે। જેવું જ તમે ટાઈપ કરશો એટલે તમને આ મુજબનું તેમાં ખેતીવાડી યોજના પર અહીં ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમને આવો ડેશબોર્ડ જોવા મળશે। તેમાં ખેતીવાડી યોજનામાં ડ્રોન છંટકાવ યોજના જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમને અહીંયા હાલમાં ડ્રોન છંટકાવ યોજના તમને જોવા મળશે। કૃષિ ક્ષેત્રના અદ્યતન ડ્રોન ટેકનોલોજી, કૃષિ વિમાનના ઉપયોગથી છંટવાની સેવા, ખર્ચના 90% અથવા વધુમાં વધુ ₹500, બેમાંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે। 2. ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ 5 એકર અને વધુમાં વધુ 5 છંટકાવની મર્યાદા સહાય મળવાપાત્ર રહેશે। આનું અરજી ફોર્મ તમારે 5/7 થી તમારે 15/2/2024 સુધીમાં આનું અરજી ફોર્મ તમારે ભરી દેવાનું રહેશે। હવે તમારે ફોર્મ ભરવા માટે અહીંયા અરજી કરો એવું લખેલ હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તેમાં તમને આ મુજબનું અરજી કરો ત્યારબાદ તમને આ મુજબનું ડેશબોર્ડ જોવા મળશે। તેમાં તમે પસંદ કરેલી પસંદગી, તમે પસંદ કરેલી જૂથ ખેતીવાડી યોજના, તમે પસંદ કરેલ મુખ્ય ઘટક ડ્રોન છંટકાવ, પછી તમે રજીસ્ટ્રેશન અરજદાર છો તેમાં તમારે ના સિલેક્ટ કરી અને આગળ વધવા ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તેમાં તમારે અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારે અહીં અરજદારની વિગતો ભરવાની રહેશે। અરજદારની વિગત, તેમાં અરજદારનું અહીં નામ એન્ટર કરી દેવાનું રહેશે। અરજદારના પિતા અથવા પતિનું નામ એન્ટર કરી દેવાનું, અટક એન્ટર કરી દેવાની રહેશે। જાતિ તમારે સિલેક્ટ કરી લેવાની છે, એસટી, ઓબીસી, જનરલ, આર્થિક રીતે નબળા। લિંગમાં તમારે પુરુષ મેલ સિલેક્ટ કરી લેવાનું રહેશે। પછી તમારે જિલ્લો તમારો સિલેક્ટ કરી દેવાનો રહેશે। પછી તમારે તાલુકો સિલેક્ટ કરી દેવાનો રહેશે અને ગામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારે સરનામું તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પિનકોડ તમારે એન્ટર કરી દેવાનો રહેશે। શું તમે દિવ્યાંગ છો કે કેમ તેમાં તમારે હા નામાં જવાબ આપી દેવાનો રહેશે। ઈમેલ આઈડી એન્ટર કરી દેવાની છે। ખેડૂતનો પ્રકાર એન્ટર કરી દેવાનો રહેશે, નાના, શ્રીમાન, મોટા। પછી ખેડૂતનો મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ આધાર નંબર ટાઈપ કરી આ બોક્સ પર ટાઈપ આઉટ કરી ત્યારબાદ તમે આત્મા રજિસ્ટ્રેશન ધરાવો છો, તમે સરકારી મંડળીના સભ્ય છો, દૂધ ઉત્પાદન સંકીર્ણ મંડીઓ છો, તેમાં તમારે હા નામાં જવાબ આપી દેવાનો રહેશે। પછી તમારે બેંકનો આઈએફએસસી કોડ એન્ટર કરી અને બેંક ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ આવી જશે, બેંકનો જિલ્લો ટાઈપ થઈ જશે અને બેંક બ્રાન્ચ ટાઈપ થઈ જશે। પછી તમારે અહીં તમારા ખાતા નંબર એન્ટર કરી દેવાના રહેશે અને ફરીથી ખાતા નંબર એન્ટર કરી દેવાના રહેશે। પછી અરજદારનું બેંક પ્રમાણે નામ એન્ટર કરી દેવાનું છે અને સરનામું બેંક પ્રમાણે એન્ટર કરી દેવાનું રહેશે। પછી તમારે જમીનની વિગત એન્ટર કરી દેવાની રહેશે। જમીનની વિગતમાં તમારે પહેલા ખાતેદારને તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે, જિલ્લો સિલેક્ટ કરી દેવાનો રહેશે, તાલુકો સિલેક્ટ કરી દેવાનો રહેશે અને ગામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। રેશન કાર્ડ નંબર અને સર્ચ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તેમાં તમારે તમારા અરજદારના સભ્યને તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે અને છટકાવવાની સંખ્યા તમારી એન્ટર કરી દેવાની રહેશે। તો કે 1 થી 4 છે, તેમાંથી તમારે
છંટકાવની સંખ્યા તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. પછી તમારે આ કેપ્ચા છે તેને કેપ્ચાને અહીં એન્ટર કરી દેવા બાદ તમારે અરજીને સેવ કરી દેવાની રહેશે. સેવ કર્યા બાદ તમારે અરજીમાં કોઈ ભૂલ હોય તો અરજીને અપડેટ કરી દેવાની રહેશે. ત્યારબાદ અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે અને પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે. પ્રિન્ટ આઉટ કાઢવા માટે તમારે અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં તમારે અરજી નંબર તમને જોવા મળશે. અરજી સબમિટ કરશો એટલે એ અરજી નંબર એન્ટર કરી દેવાનો છે, અથવા ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર એન્ટર કરી દેવાના રહેશે. અને આ કેપ્ચા દેખાય છે તે કેપ્ચાને અહીં એન્ટર કરી અને પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો. તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, તાકી ખેડૂતોને પણ આવી માહિતી મળતી રહે. હવે મળીશું નવા જ વિડીયોમાં, નવા જ ટોપિકમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.